નમસ્કાર પશુપાલન મિત્રો, જય દ્વારકાધીશ, ખેડૂત મિત્રો જય ઠાકર। આજે આપણે મિત્રો વિડીયોની અંદર વાત કરીએ તો પશુપાલન મિત્રોના એવો પ્રશ્ન હતા કે અમારી ભેંસનું છે તે વિયાણ થઈ ગયેલું છે, તેમ છતાં ભેંસનું દૂધ નથી વધતું, ને અમુક પશુપાલન મિત્રોના એવા પણ પ્રશ્ન હતા કે અમારી ભેંસ છે તે 2 થી 3 મહિના સુધી વિયાણ થઈ ગયું છે, તેમ છતાં ગાય કે ભેંસનું દૂધ વધતું નથી, તો તે માટે શું કરવું જોઈએ એ વિશે આપણે મિત્રો વિડીયોની અંદર વાત કરવાના છીએ। અને જે મિત્રો આ વિડીયોની અંદર વાત કરવાના છીએ આપણે મિત્રો ઘરેલું ઉપાય વિશે વાત કરવાના છીએ, જેના લીધે તમારી ગાય કે ભેંસનું દૂધ છે તમારું મિત્રો તાજું વિયાણ થઈ ગયેલું છે કે ભેંસ છે તે 2 થી 3 મહિના વિયાણ થઈ ગયેલું છે, તેમ છતાં દૂધ નથી વધતું, તો જે મિત્રો દેશી ઉપાય કહું એ પ્રમાણે જો મિત્રો તમે દેશી ઉપાયનો ઉપયોગ કરશો તો આપણી ગાય અને ભેંસનું દૂધ છે તે મિત્રો 100% 2 થી લઈને 3 લીટર સુધી મિત્રો આપણે વધારી શકીએ છીએ। અને જો ખેડૂત મિત્રો, જો પશુપાલન મિત્રો તમે તમારી ગાય અને ભેંસનું દૂધ વધારવા માંગતા હો તો વિડીયો મિત્રો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો મિત્રો। આવા દરરોજના વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો તો આપણે મિત્રો વાત કરીએ વિડીયોની અંદર કે કેટલી માત્રાની અંદર વસ્તુઓ લેવાની રહેશે, કઈ કઈ વસ્તુ લેવાની અને કેટલી માત્રાની અંદર પશુને આપવાની રહેશે એ વિશે આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીએ। તો સૌથી પહેલા તો મિત્રો વાત કરીએ તો તમારા મિત્રો છે તે 3 જેટલી વસ્તુઓ લેવાની રહેશે। પહેલા નંબરની અંદર વસ્તુ છે મિત્રો લીંબુ, બીજા નંબરની અંદર વસ્તુ છે મિત્રો ગોળ અને ત્રીજા નંબરની અંદર વસ્તુ છે તે મિત્રો તેલ। હવે વાત કરીએ તો લીંબુ છે તે કેટલી માત્રાની અંદર લેવાના રહેશે। જે આપણે મિત્રો લીંબુ આવે છે એ લીંબુનો રસ મિત્રો તમારે છે તે 200 ml જેટલો મિત્રો તમારે લીંબુનો રસ લેવાનો રહેશે। ગોળ છે તમારે મિત્રો 200 ગ્રામ જેટલો ગોળ લેવાનો રહેશે। અને પછી મિત્રો તેલની અંદર વાત કરીએ તો મિત્રો તમે સરસિયાનું તેલ પણ લઈ શકો, પછી મિત્રો તલનું તેલ પણ લઈ શકો, અને મિત્રો મગફળીનું તેલ પણ મિત્રો તમે છે તે 200 ml જેટલો લઈ શકો છો। આ ત્રણેયમાંથી ગમે તે તેલ હોય એ મિત્રો તમે 200 ml સુધી મિત્રો તમે લઈ શકો છો। આ 3 વસ્તુ છે મિત્રો કીધું, લીંબુનો રસ 200 ml, પછી મિત્રો 200 ml ગોળ અને જે મિત્રો તેલ કીધું, આ 3 વસ્તુ મિક્સ કરી અને આપણા પશુને છે તે રાત્રિના સમય મિત્રો તમે આપી શકો છો। આ એટલે મિત્રો રાત્રિના સમય એ માટે કે આ તેલ આપ્યા પછી આપણે છે તે મિત્રો પશુને પાણી આપવાનું રહેતું નથી। લીંબુની અંદર છે તે મિત્રો વિટામિન સી ની પ્રમાણ છે તે વધારે રહેલું હોય છે, જે મિત્રો ખૂબ જ ઉપયોગ કરે છે। અને જે મિત્રો ગોળની અંદર છે તે કેલ્શિયમની માત્રા છે તે મિત્રો ભરપૂર માત્રાની અંદર રહેલું હોય છે, એ આપણા પશુનું દૂધ વધારવાની અંદર મિત્રો સૌથી મોટો મહત્વનો ભાગ ભજવે છે। અને તેલ છે તેના લીધે આપણા પશુના દૂધના ફેટ પણ મિત્રો વધે છે। જે મિત્રો વાત કરીએ તો આ છે તમારે મિત્રો મિક્સ કરીને આપણા પશુને રાત્રિના સમયે આપવું, જેના લીધે આ આપ્યા પછી મિત્રો 5 થી લઈને 4 કલાક સુધી મિત્રો આપણે પાણી આપવાનું રહેતું નથી મિત્રો। ભૂલતા પણ મિત્રો તમે છે જે આ પ્રયોગ કીધો એ મિત્રો તમે છે તે દિવસે આપતા નહીં, રાત્રિના સમય તમારે આપવો મિત્રો। હવે વાત કરીએ તો કેટલા દિવસ આપવો અને કેવી રીતે આપવો। જે મિત્રો આપણે કીધું આ 1 દિવસ માટે થઈ ગયું, તેવી રીતે મિત્રો જો મિત્રો તમે પહેલી વખત પશુને આપવા માંગતા હો તો મિત્રો તમારે સળંગ છે તે 1 અઠવાડિયું આપવાનો રહેશે। વાત કરીએ તો સોમવારથી તમે આપવાનું ચાલુ કર્યું તો સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ અને સોમ એવી રીતે મિત્રો સળંગ તમારે અઠવાડિયું છે 1 અઠવાડિયું સળંગ આપવાનો રહેશે। બીજા અઠવાડિયે મિત્રો તમારે છે તે બીજા અઠવાડિયાની અંદર મિત્રો 3 વખત આપવાનો રહેશે। વાત કરીએ તમે સોમવારે આપ્યો તો મંગળવારે નહીં આપવાનો, બુધવારે આપવાનો, ગુરુવારે નહીં આપવાનું અને શુક્રવારે આપવાનું, એવી રીતે મિત્રો તમારા અઠવાડિયાની અંદર 3 વખત આપવાનું। એવી રીતે મિત્રો 2-3 અઠવાડિયે આપશો પછી નહીં આપો તો પણ આપણા પશુનું દૂધ છે તે મિત્રો વધી જશે। અને મિત્રો વાત કરીએ તો જે પશુપાલન મિત્રોને આપણું પશુ જે મિત્રો ગાભણ પશુ હોય એ ગાભણ પશુને આ મિત્રો આપવાનું રહેતું નથી। અને જે મિત્રો આપણે ગમે તે ઘરેલું ઉપાય વિશે વાત કરીએ કે ઘરેલું ઉપાયનો આપણે મિત્રો પ્રયોગ કરીએ તે પહેલા મિત્રો આપણે છે તે પશુની અંદર રહેલા કીડા મારવાની દવા આપવી જોઈએ, ડીવર્મિંગ કરાવવું જોઈએ, અને ડીવર્મિંગ કરાવ્યા પછી મિત્રો લીવર ટોનિકની કોઈ બી બોટલ આપણે પશુને આપવી જોઈએ। અને પછી જે મિત્રો આપણે પ્રયોગ કહીએ છીએ એ મિત્રો તમે કરો તો તમને મિત્રો 100% લાભ મળે છે અને 100% રિઝલ્ટ પણ મળે છે। અને ખેડૂત મિત્રો આ વિડીયો છે પશુપાલન મિત્રો તમે બધા ભાઈઓ સુધી શેર કરો, જેના લીધે જે પણ ભાઈને દૂધ વધારવાનો પ્રોબ્લેમ હોય એ આ ઉપયોગ કરીને દૂધ વધારી શકે છે। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। તમારા પશુ ગાય ને ભેંસનું દૂધ કેટલા લીટર છે એ પણ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો। જય દ્વારકાધીશ, જય ઠાકર, જય મુરલીધર।